જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખૂબ જ ટેસ્ટી બે ટાઈપના પાસ્તા બનાવવાના છે। તો એક પાસ્તા આપણે બનાવીશું મસાલા અને બીજા આપણે એકદમ ક્રીમી ટેસ્ટી ચીઝ પાસ્તા બનાવવાના છીએ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે પાસ્તાને બોઇલ કરી લઈશું। તો અહીંયા મેં મેંદા વગરના એટલે કે સૂજી અને ઘઉંના પાસ્તા લીધા છે। તો તમને જે બી પાસ્તા લેવા હોય તમે લઈ શકો છો। તો અહીંયા આપણે 2 કપ જેટલા પાસ્તા લેવાના છે। આપણે બંને ટાઈપના પાસ્તા બનાવીએ છીએ એટલે તો અહીંયા મેં પહેલાંથી પાણીને ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આપણે 2 કપ જેટલા પાસ્તા પાણીમાં એડ કરશું। સાથે આપણે એમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરશું। તો અહીંયા પાસ્તામાં તમે મીઠું થોડુંક વધારે પણ એડ કરશો તો કાંઈ વાંધો નથી, કેમ કે પાસ્તા મીઠું છે ને એકદમ ઓબ્ઝર્વ કરી લઈએ છીએ, એટલે થોડું વધારે હશે તો પણ કાંઈ જ વાંધો નથી। સાથે 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે। હવે આ પાસ્તાને આપણે 8 થી 9 મિનિટ સુધી બોઇલ કરવાના છે। ઓવરકુક આપણે નથી કરવાના, કે પાસ્તા આપણે એકદમ છૂટા રહીએ એવી રીતે આપણે એને બોઇલ કરશું। તો અહીં તમે જોઈ શકો છો પાસ્તા બોઇલ થઈ ગયા છે। આપણે આવી રીતે હાથથી ટચ કરીને જોઈ લઈશું। તો પાસ્તાને મેં આવી રીતે પાણીથી કાઢી લીધા અને સરસ ઉપરથી ઠંડુ પાણી નાખીને ધોઈ લીધા। તો તમે જોઈ શકો છો એકદમ છૂટા આપણા આ પાસ્તા બનીને રેડી થયા છે। તો ચાલો હવે આપણે સૌથી પહેલાં મસાલા પાસ્તા બનાવીએ। તો સૌથી પહેલાં આપણે એક પેનમાં 2 ચમચી જેટલું બટર લેવાનું છે। તો પાસ્તા આપણે બટરમાં જ બનાવશું એટલે બહુ સરસ એનો ટેસ્ટ આવે। બટર આપણું મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરવાનું છે। સાથે આપણે એમાં એડ કરીશું 1 ઝીણું સમારેલું લીલું મરચું। તો આપણે એકદમ દેશી આપણા મસાલા સાથે જ બનાવવાના છીએ, તો તમે ઇઝીલી ઘરે આરામથી આ પાસ્તા બનાવી શકો છો। તો હવે લસણ અને મરચાંને આપણે થોડીક વાર માટે સાંતળી લઈશું, એટલે કે અડધી મિનિટ માટે। હવે આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું। તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એ આપણે એમાં એડ કરશું। તો અહીંયા આપણે જે બી વેજીટેબલ એડ કરવાના છે તમે તમારા હિસાબે ઘટવત કરી શકો છો। અને ડુંગળીને પણ આપણે 1 મિનિટ સુધી સરસ સાંતળી લઈશું। હવે આપણે એમાં બધા વેજીટેબલ્સ એડ કરી લઈશું। તો અહીંયા મેં 1 બાઉલ જેટલો કેપ્સિકમ લીધું છે, એ અડધું બાઉલ આપણે એમાં એડ કરશું। અડધું આપણે વ્હાઈટ સોસ બનાવશું એમાં એડ કરશું, એટલે કે વ્હાઈટ પાસ્તામાં। સાથે અહીંયા મેં અડધું ગાજર લીધું છે, એને પણ આપણે આવી રીતે ઝીણું સમારી લેવાનું છે। અને અહીંયા મેં ફ્રોઝન વટાણા લીધા છે, જેને મેં હાફ બોઇલ કરી લીધા છે, એ આપણે એમાં એડ કરી લઈશું। સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરશું અને બધાય શાક વ્યવસ્થિત ચડી જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાનું છે। તો આ પાસ્તા છે ને તમે સાંજે નાસ્તામાં કે પછી સાંજે જમવામાં પણ બનાવી શકો છો। ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે, બાળકોને તો ખૂબ જ ભાવે છે। અને અહીંયા તમારે જો બીજા બધા વેજીટેબલ્સ એડ કરવા હોય, કે મકાઈ છે કે પછી બધાય કલર્સના તમારે કેપ્સિકમ યુઝ કરવા હોય તો તમે આમાં એડ કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બહુ જલ્દી બનીને આપણા પાસ્તા રેડી થઈ ગયા છે। તો અહીંયા તમે જોઈ શકો છો શાક સરસ આપણું સંતરાઈ ગયું છે। હવે આપણે એમાં થોડાક સોસ એડ કરી લઈશું। તો સૌથી પહેલાં આપણે આમાં 1 મોટી ચમચી સિઝવન સોસ એડ કરશું, એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે। 1 ચમચી જેટલી આપણે એમાં ટમેટો કેચઅપ એડ કરવાનું છે। અડધી નાની ચમચી આપણે મરી પાવડર એડ કરશું। 1 ચમચી આપણે એમાં ઓરેગાનો અને 1 ચમચી આપણે એમાં ચીલી ફ્લેક્સ એડ કરશું। હવે અહીંયા મેં 2 ટમેટાની પ્યુરી બનાવી લીધી છે, આપણે મિક્સીમાં એને પીસીને આવી રીતે પ્યુરી કરી લઈશું। એ પ્યુરી આપણે એમાં એડ કરશું એટલે આપણા પાસ્તાનો ટેસ્ટ બહુ સરસ આવશે। હવે સરસ એને બધાય મસાલાને મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ સુધી એને ઉકળવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણે અહીંયા રેડ પાસ્તા કે પછી તમે મસાલા પાસ્તા પણ કહી શકો છો, સરસ એની ગ્રેવી આવી રીતે બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે જે પાસ્તાને બોઇલ કરીને રાખ્યા હતા એ પાસ્તા આપણે એમાં એડ કરશું। તો અહીંયા આપણે 2 કપ જેટલા પાસ્તાને બોઇલ કર્યા હતા, તો 1 કપ જેટલા આપણે અહીંયા મસાલા પાસ્તામાં એડ કરશું ને 1 કપ જેટલા આપણે વ્હાઈટ સોસ પાસ્તા જે બનાવવાના છે એમાં એડ કરશું। તો તમે અહીંયા જોઈ શકો છો કે પાસ્તા ઠંડા થઈ ગયા પછી પણ એકદમ આમ છૂટો છે, જરાય ચોઈટો નથી। તો સરસ એવી રીતે આપણે એમાં અડધા પાસ્તા એડ કરશું અને એને સરસ મિક્સ કરી લઈશું। તો આપણા આ એકદમ ટેસ્ટી નાના મોટા બધાને ભાવે એવા રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલા પાસ્તા બનીને રેડી થઈ ગયા છે। તો હવે આપણે બનાવીશું એકદમ ક્રીમી ટેસ્ટી ચીઝી વ્હાઈટ સોસ પાસ્તા। તો એના માટે સૌથી પહેલાં આપણે એક પેનમાં 1 ચમચી જેટલું બટર લઈ લેવાનું છે। બટર મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં ઝીણું સમારેલું લસણ એડ કરશું। સાથે અહીંયા
એક મીડિયમ સાઇઝની ડુંગળી છે જેને આવી રીતે ઝીણી સમારીને આપણે એમાં એડ કરવાની છે. હવે ડુંગળીને આપણે સરસ સાંતળી લઈશું. તો ડુંગળીનો થોડો કલર ચેન્જ થઈ જાય એ ત્યાં સુધી જ આપણે એને સાંતળવાની છે, એટલે કે 1 જ મિનિટ સુધી. હવે આપણે એમાં કેપ્સિકમ અને ગાજર જે આપણે અડધા બાઉલ રાખ્યા હતા એ બી આપણે એમાં એડ કરી લઈશું અને એને પણ સરસ મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે આપણે એમાં થોડુંક મીઠું એડ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો બધાય વેજીટેબલ સરસ એવા ચડી ગયા છે. તો હવે આપણે એક બાઉલમાં બધાય વેજીટેબલને કાઢી લઈશું સાઈડમાં, અને સેમ એ જ પેનમાં આપણે 1 ચમચી જેટલું પાછું બટર એડ કરીશું. બટર મેલ્ટ થાય એટલે 1 ચમચી જેટલું આપણે અહીંયા મેંદો લેવાનો છે. મેંદો આપણે એમાં એડ કરીશું અને સરસ બંનેને મિક્સ કરી લેવાનું છે. તો મેંદો શેકાઈ જાય ત્યાં સુધી આપણે આને, તમે જોઈ શકો છો વિડીયોમાં, આવી જ રીતે આપણે એને સરસ શેકી લેવાનું છે. હવે અહીંયા મેં 1 બાઉલ જેટલું દૂધ લીધું છે. એ દૂધ આપણે એમાં એડ કરીશું. તો અહીંયા વ્હાઇટ સોસ પાસ્તા બનાવવા માટે આપણે 2-3 વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. તો જ્યારે તમે દૂધ એડ કરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની, અને દૂધ એડ કર્યા પછી આપણે ફટાફટ એને મિક્સ કરવાનું છે, જેનાથી કોઈ પણ લમ્સ કે પછી આપણે ગાંઠા ન રહીએ. તો તમે જોઈ શકો છો તો ફટાફટ આપણે એને મિક્સ કરી લઈશું. તો તમે આ ક્રીમ જોઈ શકો છો ને, એકદમ આવી રીતે ધીરે ધીરે ઘટ થતી જશે. તો અહીંયા જે હું વ્હાઇટ સોસ પાસ્તા બનાવું છું ને એ હું એકદમ થીકવાળા બનાવું છું, એટલે એક પાસ્તામાં આપણે એકદમ ક્રીમી અને ચીઝી ટેસ્ટ આવે. તમારે થોડાક લિક્વિડ ફોર્મમાં બનાવવા હોય તો તમે દૂધની માત્રા વધારી શકો છો. તો હવે આપણે એમાં બધા મસાલા એડ કરી લઈશું. એટલે સ્વાદ પ્રમાણે આપણે થોડુંક મીઠું એડ કરીશું, મરી પાવડર આપણે એમાં એડ કરવાનું છે, ચીલી ફ્લેક્સ એડ કરીશું, ઓરેગાનો એડ કરીશું, અને સાથે આપણે અહીંયા ચીઝ એડ કરવાનું છે. ચીઝથી બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. તો અહીંયા મેં જેટલું દૂધ લીધું છે એટલું જ, એટલે કે 1 બાઉલ જેટલું મેં અહીંયા ચીઝ લીધું છે. ચીઝને મેં આવી રીતે ખમણી લીધું છે. તો તમે તમારા હિસાબે ચીઝને ઘટવટ કરી શકો છો. હું એકદમ ક્રીમી ચીઝી બનાવવાવાળી છું એટલે મેં વધારે ચીઝ એડ કર્યું છે. હવે ફટાફટ આને પણ આપણે એકદમ મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં સોસ એકદમ થીક બનાવી છે. તમારે લિક્વિડ કરવી હોય તો એમાં હજી તમે દૂધ ઉમેરશો એટલે એકદમ લિક્વિડ થઈ જશે, પણ એકદમ ધીમા તાપે જ આપણે આ પાસ્તાને બનાવવાના છે. હવે આપણે જે વેજીટેબલને સોતે કર્યા હતા એ બધા વેજીટેબલ એમાં એડ કરીશું. સાથે આપણે આ પાસ્તા પણ એમાં એડ કરી લઈશું અને એને સરસ મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણા આ બીજા એકદમ ક્રીમી ચીઝી વ્હાઇટ સોસ પાસ્તા બનીને રેડી થઈ ગયા છે. તો ખૂબ જ ઓછી મહેનતમાં અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય, અને એકદમ ટેસ્ટી આપણા મસાલા પાસ્તા અને ચીઝ પાસ્તા બનીને રેડી થઈ ગયા છે. તો એકવારથી આ રેસીપી જરૂર ટ્રાય કરજો, તમને અને બાળકોને ખૂબ જ ભાવશે. અને હા, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું જરાય ન ભૂલતા. અને મારી ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે.